કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય રાધા કૃષ્ણ ભગવાનની જય સિયાવર રામચંદ્ર ભગવાનની જય ઉમાપતિ મહાદેવની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને મારા સ્નેહસભર જય સ્વામિનારાયણ. આજના પ્રવચનનો વિષય છે મોબાઈલના યુગમાં મનને કેવી રીતે બચાવવું. આજે આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં ટેકનોલોજીએ જીવનને ખૂબ સરળ બનાવ્યું છે. મોબાઈલના કારણે દુનિયાના કોઈ પણ ખૂણાની માહિતી સેકન્ડોમાં મળી જાય છે. દૂર બેઠેલા વ્યક્તિ સાથે તરત વાતચીત થઈ શકે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તો એની અંદર અભ્યાસ પણ સારી રીતે થઈ શકે છે. ધંધાદારી માટે પણ ત્વરિત દરેક બધા નિર્ણયો કરવા હોય અને સંદેશા વ્યવહારની આપ-લે કરવી હોય તો ખૂબ સરળતાથી આ મોબાઈલ દ્વારા કરી શકાય છે. સાથે સાથે ભગવાન સંબંધી વાતો, સત્સંગ, કથા વાર્તાઓ, પ્રવચનો, પ્રેરણાદાયી વાતો આ મોબાઈલની અંદરથી આપણને ખૂબ સરસ રીતે બધી પ્રાપ્ત થાય છે. એટલે એમ કહી શકાય કે મોબાઈલ ખરાબ નથી, પરંતુ જ્યારે મોબાઈલ આપણા મન ઉપર રાજ કરવા લાગે છે ત્યારે મુશ્કેલીની શરૂઆત થાય છે. આજે માણસ મોબાઈલનો માલિક નથી, પણ ધીમે ધીમે મોબાઈલનો ગુલામ બનતો જાય છે. સવારે આંખ ખોલે ત્યારે ભગવાનના દર્શન કરવાના બદલે સૌ પ્રથમ મોબાઈલ જોવામાં આવે છે અને રાત્રે સૂતા પહેલા પણ છેલ્લે મોબાઈલ જ હાથમાં હોય છે. પરિણામે ભગવાનથી જોડાવાનું જે મન એ ધીમે ધીમે દુનિયા સાથે જોડાઈ જાય છે. તેથી આજનો પ્રશ્ન મોબાઈલનો નથી, મનનો છે. જો મન બચી જશે તો મોબાઈલ પણ કલ્યાણનું સાધન બની જશે, અને જો મન હારી જશે તો મોબાઈલ વિનાશનું કારણ પણ બની શકે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ વારંવાર મન જીતવાની વાત કરી છે. કારણ કે મન જ્યાં જોડાય છે ત્યાં જીવન દોડે છે. જો મન ભગવાનમાં જોડાય તો દિવ્ય જીવન બને છે, અને જો મન વિષયોમાં જોડાય તો જીવન અશાંત બની જાય છે. આજે મોબાઈલ દ્વારા અસંખ્ય વિષયો આપણા મનમાં પ્રવેશે છે. એક રીલ, બીજી રીલ, એક વિડીયો, બીજો વિડીયો, એક નોટિફિકેશન, બીજું નોટિફિકેશન. માણસને ખબર પણ પડતી નથી કે 1 થી 2 કલાક ક્યાં પસાર થઈ ગયા. શરીર ઘરમાં બેઠું હોય છે, પરંતુ મન આખી દુનિયામાં ભટકતું રહે છે. એટલા માટે આજના યુગમાં સૌથી મોટી સાધના મનને સાચવવાની છે. એટલે યોગીજી બાપાના જીવન ઉપર આપણે જોઈએ તો દરેક ક્ષણે ભગવાનના સ્મરણમાં જીવતા હતા. કોઈએ યોગી બાપાને પૂછ્યું કે બાપા, તમને ક્યારે એકલું નથી લાગતું? ત્યારે તેમણે ખૂબ સુંદર જવાબ આપતા કહેલું કે જેની સાથે ભગવાન હોય તેને ક્યારેય એકલું લાગતું નથી. આજે આપણે એકલા પડીએ છીએ
તો તરત જ મોબાઈલ શોધીએ છીએ. 2 મિનિટ શાંતિથી બેસી શકતા નથી. પરંતુ જો ભગવાન સાથેનો સંબંધ મજબૂત બની જાય તો એકાંત પણ આનંદમય બની જાય. એટલે પ્રશ્ન મોબાઈલ છોડવાનો નથી, પણ ભગવાન સાથે જોડવાનો છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક યુવક આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ દરેક યુવકોને ખૂબ પ્રેમ કરતા હતા અને યુવકોને ખૂબ સારી રીતે ભગવાનની સાથે એકદમ હેતપ્રીત સાથે એ જોડી દેતા હતા. એક યુવક બાપા પાસે આવ્યો, પ્રમુખ સ્વામી મહારાજ પાસે, અને કહે છે કે બાપા, મારી પાસે સમય નથી. આપણે જાણીએ છીએ કે સમય તો દરેક પાસે છે. સમય એ 24 કલાકનો દરેકને આપવામાં આવેલો છે. તો બાપાએ ખૂબ જ પ્રેમથી કહ્યું, સમય નથી એવું નથી, પણ પ્રાથમિકતા નથી. આ વાક્ય દરેક યુવાન માટે વિચારવા જેવું છે. મોબાઈલ માટે 3 થી 4 કલાક મળી જાય છે, પરંતુ 10 મિનિટ પૂજા માટે નથી મળતી, 5 મિનિટ માળા માટે નથી મળતી, અને થોડો સમય સત્સંગ વાંચન માટે અને સત્સંગ માટે મળતો નથી. યોગી બાપાએ આજ્ઞા કરી કે દરેક સત્સંગીઓએ અઠવાડિક સત્સંગ સભા અવશ્ય ભરવી. માત્ર ને માત્ર 1.5 કલાકની આ સત્સંગ સભા હોય છે. તો 1.5 કલાકની અંદર આપણે એવા કેટલા કલાકો મોબાઈલ પાછળ ખર્ચી નાખીએ છીએ, અને એક 1.5 કલાકની સભાની પ્રેરણા આપણે ભગવાનમાં જોડાવાના સાથેની લેતા નથી. આથી એમ કહી શકાય કે ભગવાને આપણને બધાને સમય તો સરખો જ આપ્યો છે. એટલે પ્રશ્ન સમયનો નથી, ઉપયોગનો છે. જ્યારે પ્રેમ હોય ત્યાં સમય આપોઆપ મળી જાય છે. મહંત સ્વામી મહારાજ પણ વારંવાર એક ખૂબ સુંદર વાત કરતા કહે છે કે મોબાઈલનો ઉપયોગ કરો, પરંતુ તેના ગુલામ ન બનો. આ જ એક વાક્ય આખા વિષયનો સાર છે. મોબાઈલ આપણા હાથમાં હોવો જોઈએ, આપણું મન મોબાઈલના હાથમાં નહીં હોવું જોઈએ. જો દરેક 5 મિનિટે ફોન ચેક કરવાની ટેવ પડી ગઈ હોય, જો નોટિફિકેશન આવ્યા વગર મન બેચેન થઈ જાય, જો પરિવાર સાથે બેઠા હોઈએ છતાં ધ્યાન ક્યાં હોય, તો કે મોબાઈલની અંદર જ હોય છે, તો સમજવું જોઈએ કે મન ધીમે ધીમે બંધાઈ રહ્યું છે. તો સત્સંગી માટે આ સ્થિતિ યોગ્ય નથી. એક યુવાન સંત પાસે ગયો અને કહ્યું કે મારું મન ભક્તિમાં લાગતું નથી. અને એ સંતે પૂછ્યું, દિવસમાં કેટલો સમય મોબાઈલ ચલાવે છે? ત્યારે તેણે નિખાલસ ભાવે વાત કરતા કીધું કે 6 થી 7 કલાક સુધી આ મોબાઈલની પાછળ મારો ખર્ચાઈ જાય છે. સંતે માત્ર એક નિયમ આપ્યો કે સવારે પૂજા થાય, નિયમિત પૂજા આપણે જે કરીએ છીએ એ પૂજા થાય ત્યાં સુધી મોબાઈલ ખોલવાનો નહીં. શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી, પણ ધીમે ધીમે એ ટેવાતા ગયા, મોબાઈલ ખોલવાનું બંધ કરતા ગયા, અને વારંવાર જે મોબાઈલ જોવાની ટેવ હતી એ ધીમે ધીમે નાનકડા એવા નિયમથી એમને ખૂબ ફાયદો થયો, અને અભ્યાસની અંદર પણ એને એકાગ્રતા આવવા લાગી, એનો ગુસ્સો પણ ઓછો થઈ ગયો, અને ઘરમાં પણ સૌએ પરિવર્તન એ યુવકની અંદર અનુભવ્યું. આ પ્રસંગ આપણને શીખવે છે કે જીવન બદલવા માટે મોટા ચમત્કારની જરૂર નથી, પણ નાના નિયમોની જરૂર છે. આજે સોશિયલ મીડિયા આપણને સતત સરખામણી કરાવે છે. બીજાના સુખી ફોટા જોઈએ લાગે છે કે આ બધા ખુશ છે અને હું માત્ર દુઃખી છું. પરંતુ હકીકત એ છે કે મોબાઈલ ઉપર દેખાતું બધું સાચું હોતું નથી. ભગવાને આપણને જે આપ્યું છે તેમાં સંતોષ રાખો અને ભગવાનની ઈચ્છામાં રાજી રહેવું, એ જ સાચી ખુશી છે. જ્યારે મન સતત સરખામણી કરે છે ત્યારે કૃતજ્ઞતા ખોવાઈ જાય છે, અને જ્યારે ભગવાનનો મહિમા સમજાય છે ત્યારે દરેક પરિસ્થિતિમાં આનંદ અનુભવાય છે. આપણે વિચારવું જોઈએ કે સવારે ઉઠતા સૌ પ્રથમ કોનું દર્શન કરીએ છીએ, ભગવાનનું કે મોબાઈલનું? જો દિવસની શરૂઆત ભગવાનના નામ સ્મરણથી થશે તો આખો દિવસ શાંતિમાં જશે. પરંતુ જો દિવસની શરૂઆત મોબાઈલના મેસેજ, સમાચાર
અને રીલ્સથી થશે તો મન શરૂઆતથી જ અશાંત થઈ જશે. તેથી નાનો નિયમ રાખવો જોઈએ કે સવારે પ્રથમ ભગવાનના દર્શન, પછી પૂજા, માળા અને ત્યારબાદ જ મોબાઈલ ઉપાડીશ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી સ્વરૂપે સમગ્ર ભારતની અંદર યાત્રા કરી, કોઈ પણ સુવિધા નથી, પરંતુ એમનું મન એકદમ સ્થિર હતું અને એ સ્થિર મન સાથે પોતે આનંદથી, ઘણી બધી મુશ્કેલી આવી છતાં પણ એ આનંદમય રહી અને આ ભ્રમણ કરી અને આ ધરા ઉપર એને આ રીતે વિચરણ કર્યું અને આપણા બધા માટે ખૂબ પ્રેરણાદાયી છે. આજે આપણી પાસે તમામ સુવિધાઓ છે, જ્યારે નીલકંઠ વર્ણી પાસે કશી જ સુવિધા નથી. રાત પડે ત્યાં દિવસ ન હોય ને દિવસ પડે ત્યાં રાત ન હોય, આ રીતે સતત ભ્રમણ કર્યું છે. કોઈ સુવિધા નહીં, જ્યાં રાત પડે ત્યાં સૂઈ જવાનું, સવાર પડે ત્યાં ઉઠીને ચાલતું થવાનું. પણ આપણી પાસે કેટલી બધી સુંદર મજાની કેવી સુવિધાઓ છે. ઘરની અંદર જોઈએ તો દરેક સુવિધાઓ છે. આજે દરેકના ઘરની અંદર, પોતાના ઘરની અંદર અનેક પ્રકારની સુવિધાઓ આપણે ભોગવીએ છીએ, પણ છતાં મન આપણું શાંત નથી. કારણ કે સાધનો વધ્યા છે, પરંતુ સાધના આપણી ઘટી છે. તેથી ટેકનોલોજી સાથે સાથે ભક્તિ પણ વધારવી પડશે. મોબાઈલમાં જેટલો સમય આપીએ છીએ એટલો જ સમય ભગવાનને પણ આપવાનો સંકલ્પ કરીએ તો જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે. આજે આપણે સૌ એક નાનો સંકલ્પ કરીએ કે મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત માટે જ કરીશું, વ્યસન માટે નહીં. સવારે પૂજા પહેલા મોબાઈલ નહીં ખોલીએ. રોજ થોડો સમય વચનામૃત, સ્વામીની વાતો અને સત્સંગની કથા વાંચીશું અને સૂતા પહેલા ભગવાનનું નામ સ્મરણ કરીશું. અને પરિવાર સાથે બેઠા હોઈએ ત્યારે મોબાઈલને બાજુ ઉપર રાખી પ્રેમથી પરિવારની વાતો કરીશું. જો આ 4 નિયમ જીવનમાં આવી જશે તો મોબાઈલ આપણું નુકસાન નહીં કરે, પરંતુ ભગવાનની સેવા અને સત્સંગની સાધના બની જશે. અંતમાં એટલું જ કહીએ કે હાથમાં મોબાઈલ હોવો એ ખોટું નથી, પરંતુ હૃદયમાં ભગવાનની જગ્યાએ મોબાઈલ આવી જાય છે એ મોટું દુર્ભાગ્ય છે. તો ચાલો ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પરંપરાને આપણે એના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ અને એવો દ્રઢ નિશ્ચય કરીએ કે હાથમાં મોબાઈલ રહેશે, પરંતુ હૃદયની અંદર ભગવાન રહેશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની